કેન્દ્ર સરકારે 156 દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધ મૂકેલી દવાઓમાં સામાન્ય રીતે દરેક ઘરોમાં જોવા મળતી કોકટેલ દવાઓ છે. આ દવાઓમાં વાળને વધારવા માટેની દવાઓ, સ્કિન કેર અને પેઇન કિલર્સ તેમજ મલ્ટીવિટામિન્સ અને કેટલીક અન્ય દવાઓનો સમાવેશ થાય છે. આ દવાઓને ફિક્સ ડોઝ કોમ્બિનેશન અથવા તો કોકટેલ દવાઓ કહેવામાં આવે છે, કારણ કે એક ગોળીમાં 2 કે તેથી વધુ દવાઓ જોડવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આવી દવાઓ મનુષ્યો માટે ખતરો બની શકે છે. જો કે દવા ઉત્પાદકોએ હજુ સુધી જાહેર કર્યું નથી કે આ પ્રતિબંધની આર્થિક અસર શું થશે. પરંતુ સિપ્લા, ટોરેન્ટ, સન ફાર્મા, આઈપીસીએ, લેબ્સ અને લ્યુપિન જેવી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ કહ્યું કે તેમના ઉત્પાદનો પર પ્રતિબંધની અસર થઈ છે. મહત્વનું છે કે આજે તમામ દવાઓ જે છે તેના પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. દરેક ઘરોમાં સામાન્ય રીતે આ દવાઓનો કોકટેલ દવા કહેવામાં આવે છે અને તેનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે. ત્યારે કેન્દ્ર સરકારે 156 દવાઓ પર આખરે પ્રતિબંધ મૂકી દીધો છે. કોકટેલ દવાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એકચ્યુઅલમાં કેન્દ્ર સરકારની એક્સપર્ટ કમિટી જે હતી એ લોકોએ કેટલાક ઇરેશનલ કોમ્બિનેશનનો ખૂબ મોટો અભ્યાસ કરી સરકારને રિપોર્ટ આપ્યો કે આનાથી પેશન્ટોને શારીરિક ઇફેક્ટો થાય છે, જેનાથી કિડની લીવરના કેસ વધતા જાય છે. આવા કેટલાક ઇરેશનલ જે કોમ્બિનેશન હતા એની પર બાન કર્યું, જેમ કે કેટલીક સ્કિનની દવાઓ હતી, કેટલીક માથાના વાળની હતી કે ભાઈ મિનોક્સિડિલની સાથે કેટલાક હોય, કેટલીક એલર્જીકની દવાઓ હતી, સેટ્રેજિન, લિવોસેટ્રાજિનની જોડે જે કોમ્બિનેશનની જલ્દી અસર થતી હતી, પણ પેશન્ટોને એની આડઅસરો થતી હતી. એવી રીતે ધારો કે મેફેનિક વિથ પેરાસિટામોલ ઇન્જેક્શનને બંધ કરાયા. પણ મારું કેવું એમ છે કે આ બધી જ વસ્તુમાં ટોટલ રેન્જ લેવી જોઈએ. ટેબ્લેટે આવવા જોઈએ, સિરપે આવવા જોઈએ, અને હા ચોક્કસ પેશન્ટને થોડુંક મોંઘું થશે કે ભાઈ એને અલગ રીતે મેફેનિકે લેવી પડશે, પેરાસિટામોલ પણ લેવું પડશે, પણ એની સાઇડ ઇફેક્ટો ઉપર બહુ મોટી અસર થશે. આજે વર્ષોથી આઇબ્રુપ્રોફેન પેરાસિટામોલ આપણા દેશમાં વેચાય છે અને લોકો એનો મિસયુઝ કરે છે. જ્યારે પણ પેન થાય ત્યારે આ લોકો લેતા હોય છે. તો કેન્દ્ર સરકારે 156 દવાઓ પર આખરે પ્રતિબંધ મૂકી દીધો છે. મહત્વનું છે કે સામાન્ય દરેક ઘરોમાં આ દવાનો ઉપયોગ થતો હોય છે અને હવે આ 156 દવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેની આર્થિક અસર શું થશે તેને લઈને પણ અનેક સવાલો છે. કઈ દવાના મિશ્રણ પર પ્રતિબંધ મુકાયો છે તે સમજવાનો પ્રયાસ કરીશું. કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દીધી છે અને 156 દવા પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. કોકટેલ દવાઓ આ છે તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. તો કેન્દ્ર સરકારે 156 દવાઓ પર આખરે પ્રતિબંધ મૂકી દીધો છે. પ્રતિબંધ મૂકેલી આ દવાઓમાં સામાન્ય રીતે ઘરોમાં જોવા મળતી કોકટેલ દવાઓ છે. હવે આ દવાઓ કઈ કઈ છે તે આ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું. કઈ દવાના મિશ્રણ પર આખરે કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે? તો એસિક્લોફેનાક 50 mg પ્લસ મેરાસિટામોલ 125 mg ની ગોળીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. મહત્વનું છે કે આ જે ગોળીઓ છે તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. પેરાસિટામોલ પ્લસ પેન્ટાઝોસિનના મિશ્રણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ જે મિશ્રણ જે છે તે દરેક પીડાઓની સારવાર માટે આ મિશ્રણનો ઉપયોગ થતો હોય છે અને દરેક ઘરોમાં આ મિશ્રણની દવાઓ જોવા મળતી હોય છે. તેના પર પ્રતિબંધ કેન્દ્ર સરકારે મૂક્યો છે. હવે વાત કરીએ લેવોસેટ્રિઝન પ્લસ ફિનાઇલ ફ્રેનના સંયોજન પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ જે દવાઓ જે છે તેના પર કેન્દ્ર સરકારે અત્યાર સુધી પ્રતિબંધ મૂકી દીધો છે અને દરેક ઘરમાં આ દવાઓનો ઉપયોગ થતો હોય છે. વાત કરીએ લેવોસ્ટ્રિટઝન સંબંધિત અન્ય ઘણા સંયોજનો પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ બધી એવી દવાઓ જે છે જે દરેક પીડા પર સારવાર માટે આ દવાઓનો ઉપયોગ થતો હોય છે. વાત કરીએ મેગ્નેશિયમ પ્લસ ક્લોરાઇડ પર પ્રતિબંધ મૂકી દીધો છે. મેગ્નેશિયમ જે આ ક્લોરાઇડ છે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. આ જે દવાનું મિશ્રણ છે
તે સામાન્ય રીતે દરેક ઋતુમાં જ્યારે છીંક આવતી હોય, શરદી આવતી હોય કે સામાન્ય તાવ જે જોવા મળતો હોય છે ત્યારે તેની સારવાર માટે આ સંયોજનનો લોકો ઉપયોગ કરતા હોય છે. પેરાસિટામોલ, ટ્રામાડોલ, ટોરિન અને કેફીનના મિશ્રણ પર પણ કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. સવાલ છે કે સામાન્ય રીતે દરેક ઘરોમાં આ મિશ્રણનો ઉપયોગ થતો હોય છે. મહત્વનું છે કે આ દવાઓ સ્કિન કેર, વાળના કેર માટે પણ અને પેઇન કિલર્સ જેવી મલ્ટીવિટામિન્સ અને કેટલીક અન્ય દવાઓનો પણ સમાવેશ આ જે છે તેમાં થાય છે અને આ દવાઓને ફિક્સ ડોઝ કોમ્બિનેશન અથવા તો કોકટેલ દવાઓ કહેવામાં આવે છે. એટલે કે દરેક પીડા માટે, સારવાર માટે આ દવાઓનો ઉપયોગ થતો હોય છે. કેટલીક દવાઓ એવી જે છે જે ઋતુ પ્રમાણે જે લોકોને તાવ આવતા હોય છે, ઉણપ લોકોને થતી હોય છે, પોષણમાં ઉણપ માટે પણ લોકો આવી દવાઓનો ઉપયોગ કરતા હોય છે. શરદી વખતે પણ અને તાવ વખતે પણ લોકો આવી દવાઓનો ઉપયોગ કરતા હોય છે અને આખરે હવે કેન્દ્ર સરકારે આ 156 દવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પ્રતિબંધ મૂકેલી દવાઓમાં સામાન્ય રીતે ઘરોમાં જોવા મળતી કોકટેલ દવાઓનો સમાવેશ થાય છે. આ દવાઓમાં વાળને વધારવા માટેની દવાઓ, સ્કિન કેર અને પેઇન કિલર્સ તેમજ મલ્ટીવિટામિન્સ અને કેટલીક અન્ય દવાઓનો પણ સમાવેશ થાય છે અને લોકો આવી દવાઓનો ઉપયોગ રોજબરોજ કરતા હોય છે. પેઇન કિલર્સ માટે પણ લોકો પેરાસિટામોલનો ઉપયોગ કરતા હોય છે અને આવી દવાઓના કારણે લોકોને સામાન્ય શરદી, ઉધરસમાંથી રાહત મળતી હોય છે. સાથે સાથે હેર કેર માટે પણ લોકો દવાઓનો ઉપયોગ કરતા હોય છે. એટલે કે કોકટેલ દવાઓ પર આખરે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ દવાઓને ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન અથવા તો કોકટેલ દવાઓ કહેવામાં આવે છે કારણ કે એક ગોળીમાંથી 2 કે તેથી વધુ દવાઓ જોડવામાં આવે છે. એટલે કે મિશ્રણ અને સંયોજન કરવામાં આવે છે. પેરાસિટામોલ પ્લસ પેન્ટાઝોનીનનું મિશ્રણ પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું છે. આ જે મિશ્રણ જે છે તે દરેક પીડા પર સારવાર માટે લોકો ઉપયોગ કરતા હોય છે. તો આપણી સાથે ડોક્ટર યોગેશ ગુપ્તા જોડાઈ ગયા છે. સ્વાગત છે યોગેશભાઈ વીટીવી ન્યૂઝમાં. જે રીતે કેન્દ્ર સરકારે આ 156 દવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે, સામાન્ય રીતે લોકોના ઘરોમાં આ દવાઓના મિશ્રણવાળી દવાઓ જોવા મળતી હોય છે, ત્યારે પ્રથમ તો આપની પ્રતિક્રિયા. મારી પ્રતિક્રિયા, આ જે ફિક્સ ડોઝ કોમ્બિનેશન છે ને એને અમે લોકો ઇરેશનલ ફિક્સ ડોઝ કોમ્બિનેશન કહીએ છીએ, જેનું ક્લિનિકલ સાયન્સની અંદર કોઈ જાતનું સાયન્ટિફિક ડેટા નથી હોતો. હવે જ્યારે આવી કંપનીઓ આવી ફિક્સ ડોઝ કોમ્બિનેશન બનાવીને આખા માર્કેટમાં વેચતી હોય છે ત્યારે પ્રતિક્રિયાની અંદર એટલું કહી શકું કે આ કંપની એકલી તો વેચી ના શકે, કંપની એકલી તો લાવી ના શકે. એને લાયસન્સિંગ આપનારી ઓથોરિટીને ખબર હોવી જોઈએ, એને લખનારા ડોક્ટરને ખબર હોવી જોઈએ અને બિચારા લેનારા પેશન્ટનું તો કોઈ વાંક જ નથી. પણ એ અલ્ટિમેટલી એ લોકોને બી હવે આપણે જાગૃત કરવાનો વારો આવ્યો છે. પણ જયારે આવું કોઈ ફિક્સ ડોઝ કોમ્બિનેશન માર્કેટમાં મૂકવામાં આવે છે ત્યારે મને એમ થાય કે આપણી લાયસન્સિંગ ઓથોરિટી આટલી બધી વીક કેમ છે કે જયારે મુકાઈ ગઈ એના વર્ષો પછીથી તમને ખબર પડે ત્યાં સુધી કેટલા દર્દીઓ આવી દવાઓને લઈ ચૂક્યા હોય છે. યોગેશભાઈ, ખાસ કરીને જો દવાઓની આમાં વાત કરીએ તો વાળને વધારવા માટેની દવાઓ જે છે, સ્કિન કેર અને પેઇન કિલર્સ જે છે તે સામાન્ય રીતે દરેક ઘરોમાં જોવા મળતી હોય અને મોટા પ્રમાણમાં લોકોએ પણ આનો ઉપયોગ કરી લીધો હશે, તો આવા લોકોની કોઈ સાઇડ ઇફેક્ટ રહેશે આ દવાઓને લઈને? જયારે કઈ આવા ઇરેશનલ ફિક્સ ડોઝ કોમ્બિનેશન કરવામાં આવે છે ને, જેની અંદર 2 કે 3 વસ્તુઓને જોડ અને સંયોજન કરીને દવા બનાવી દેવામાં આવે અને પછી એ દર્દીને આપવામાં આવે ત્યારે એના સાઇડ ઇફેક્ટ ડેફિનેટલી રહેલા હોય છે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. અત્યારે સિઝન વાયરસનો ચાલે છે, જેમાં શરદી ખાંસી બહુ કોમન હોય છે અને તાવ પણ આવે છે. હવે એવા દર્દીઓને તમે આઈડેલી તાવની દવા પણ આપો, શરદીની દવા પણ આપો, ગળાની દવા પણ આપો, એટલે કેટલીક કંપનીઓ શું કરે, આ 3 વસ્તુની દવા મિક્સ કરી નાખે અને એ મિક્સ કરતા ફેરી એ લોકો પેરાસિટામોલ છે, ડેક્સ્ટ્રોમિથોર્ફાન છે, ક્લોરફેનિરેમિન મેલિએટ છે, ફેનિરેમિન ફેનાલેફ્રિન છે, એ બધું મિક્સ કરીને જયારે ફિક્સ ડોઝ કોમ્બિનેશન નામની એક પીલ આપે એટલે એ દર્દી 100 દર્દીઓ જયારે આવી દવા લે ત્યારે એમાં 50 જણને સખત ઘેન ચડે, ચક્કર આવે અને પડી પણ જતા હોય છે. કેટલાક ફિક્સ ડોઝ કોમ્બિનેશન જે તમે કીધા વાળને માટે, સ્કિન માટે અને મલ્ટીવિટામિન વાળા, એની અંદર બીકોઝ બહુ બધા પ્રોડક્ટ્સ એક સાથે મિક્સ કરવામાં આવ્યા હોય છે એટલે એ લોકોનું અંદરનું ઇન્ટરેક્શન પણ બહુ પેશન્ટો માટે હાવી થતું હોય છે. ત્રીજું મહત્વની વસ્તુ એ છે, જે લોકો લાંબા ટાઈમ સુધી દવા લેતા હોય છે ને એમાં આવા ઇરેશનલ ફિક્સ ડોઝ કોમ્બિનેશન એનું જો આખી મહિનાઓ સુધી લેવામાં આવે તો એમની લીવર અને કિડની પર ડેમેજ થઈ શકતા હોય છે.
સો તમારી વાતમાં કોઈ જાતની એ વસ્તુ નથી કે ઇફેક્ટ નહીં, સાઈડ ઇફેક્ટ નહીં થાય. આપણા દર્દીઓ જે વર્ષોથી હવે ફિક્સ ડોઝ કોમ્બિનેશન લઈ રહ્યા છે એમનામાં ક્યાંક ને ક્યાંક સાઈડ ઇફેક્ટ જોવા મળે જ છે. એ લોકો ક્યાંક ને ક્યાંક ઇમરજન્સી રૂમમાં પહોંચે જ છે અને એમના લીવર અને કિડની ડેમેજ થઈને એ લોકો વધારે રોગના હેરાનગતિ થાય છે. યોગેશભાઈ, સામાન્ય રીતે જ્યારે ઋતુ બદલાય છે ત્યારે ઋતુ પ્રમાણે જે સામાન્ય તાવ આવતો હોય છે તેની દવાઓ પણ લોકો સલાહ વગર લઈ લેતા હોય છે ઘરમાં જ, અને પેન કિલર્સ છે, મલ્ટીવિટામિન્સની દવાઓ છે, અન્ય કેટલીક દવાઓનો પણ આમાં સમાવેશ થયો છે. ત્યારે આવા લોકોને હવે કઈ રીતે જાગૃત કરી શકાય? કેમ કે તેઓ વિધાઉટ કોઈના સોલ્યુશન અને કોઈને પૂછ્યા વગર ડાયરેક્ટ આ દવાઓ લઈ લેતા હોય છે. ના, તમારી વાતથી હું જરાય સહેમત નથી કે દર્દીઓનો વાંક છે. તમે એક વસ્તુ, તમે કે હું છું અને ધારો કે હું ડોક્ટર ના હોઉં અને મને શરદી ખાંસી તાવ થયો હોય તો હું દવા લેવા ક્યાં જઈશ? આ કંપની જોડે તો નહીં જવું ને. હું દવા લેવા જો ધારો કે ડોક્ટર જોડે જઈશ કાં તો ફાર્મસી જોડે ડાયરેક્ટલી જઈશ, બરોબર છે. હવે હું કોઈ કેમિસ્ટની દુકાને જઉં તો કેમિસ્ટનો બી ફરજ આવે છે કે આવી દવા એના ત્યાં ના રાખે, કેમ કે એ તો ભણ્યો છે, એ તો બીફાર્મ એમફાર્મ કરીને બેઠો છે, એને ખબર છે કે આવી કોમ્બિનેશન હોય જ નહીં. ડોક્ટરને ખબર છે કે આવા કોમ્બિનેશન અપાય જ નહીં, કેમ કે એની અંદર કોઈ ફાયદો નહીં, ગેરફાયદો વધારે છે. એટલે દર્દીઓને જાગૃત કરવાની જરૂર નથી. આની અંદર કેમિસ્ટ અને ડોક્ટરોએ સમજવાની જરૂર છે કે કંપની બનાવનારી તો પ્રોફિટ માટે કશું બી કરી શકે. ઝેર પણ મિક્સ કરીને આપણે આપી દે અને મોટું મોટું રૂપાળું આપણને પેકિંગ આપી દે અને મોટી મોટી વાતો કરીને તમને વિઝ્યુઅલ એડ બતાવી જાય, પણ આપનારો અને લખનારો એ જાગૃત નહીં થાય, એ સમજવું નહીં થાય, એ જો દર્દીનો જે બેનિફિટ છે એ આગળ ધ્યાનમાં નહીં રાખે તો આની અંદર કોઈ પણ જાતની આપણને ફાયદો દેખાશે નહીં. ગવર્મેન્ટે અત્યારે 156 બેન કરી છે. હું તમને લખીને આપી શકું કે અત્યારની હાલતમાં પણ નહીં તો 1000 એવી પ્રોડક્ટો હશે જે આપણા માર્કેટમાં મળતી હશે જેને બેન કરવાની જરૂર છે, પણ એ આપણા દર્દીનો આમાં કોઈ વાંક ગુનો નથી. જી બિલકુલ, દર્દીનો કોઈ વાંક નથી, પરંતુ આવી દવાઓ જે છે તે મનુષ્ય માટે ખતરો બની શકે છે. ત્યારે લોકોને કઈ રીતે જાગૃત હવે કરી શકાય છે? કેમ કે ડાયાબિટીસની દવાઓ જે છે તેઓ પણ રોજે રોજ લોકો લેતા હોય છે અને હવે આવી દવાઓ પર પ્રતિબંધ મૂકવાની જ્યારે કેન્દ્ર સરકાર વાત કરે છે ત્યારે લોકોને કઈ રીતે જાગૃત કરી શકાશે? જે લોકો ડિજિટલ મીડિયાથી વાકેફ છે અને જે લોકો યુઝ કરે છે મોબાઈલને અને ઇન્ટરનેટને, એ લોકોને તો હું એટલી સલાહ આપી શકું કે જ્યારે પણ તમે દવા વિધાઉટ ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન લેવા જાઓ અને કેમિસ્ટ જોડેથી લો અને તમને લાગે કે આ એક નવી જાતની દવા મને જોવા મળી છે, આજે સિમ્પલ પેરાસિટામોલ, ડોલો, કાલ્પોલ એ તમને ખબર છે, લિવોસેટ્રિજિન સિંગલ દવા આપણને ખબર છે, મોન્ટેલ્યુકાસ અને લિવોસેટ્રિજિનનું મિક્સર આપણને ખબર છે. હવે એઝિથ્રોમાઇસિનની દવા આપણે વર્ષોથી ખાતા આવ્યા છે, પણ એઝિથ્રોમાઇસિનની અંદર કોઈ નવું કમ્પોનેન્ટ નાખી દે કોઈ અને એને માર્કેટમાં મૂકે અને એ તમારા હાથમાં આવે તો તમારે એ ડિજિટલ મીડિયા જે વાકેફ છે એ લોકોએ ગૂગલ પર જ જોવું પડે. પણ હું એમ માનતો હોઉં છું, હજી બી મારું બહુ સ્પષ્ટ માનવું છે, આ દેશની અંદર જ્યાં દર્દીઓ બિચારા કેમિસ્ટ અને ડોક્ટર પર જ નભે છે એ લોકોને જાગૃત કરતા કરતા મને એમ થાય છે કે ગવર્મેન્ટે આની અંદર કડક પગલાં લેવાની જરૂર છે. ગવર્મેન્ટ કેમ એવું નથી કરી દેતી કે કોઈ પણ કંપની ફિક્સ ડોઝ કોમ્બિનેશન બનાવે કોઈ પણ જાતનું તો એને પહેલા ગવર્મેન્ટ જોડે પરમિશન લેવી પડે? કેમ ગવર્મેન્ટે શોધખોળ કરવી પડે છે, આવા એક્સપર્ટ કમિટીઝને મોકલવી પડે છે બન્યા પછી? બનતા પહેલા કેમ ના રોકી શકીએ? કેમ કોઈ પણ કંપની ફિક્સ ડોઝ કોમ્બિનેશન બનાવવાની હોય તો એનું લાયસન્સ એને સીડીએસકો જોડે અને એક્સપર્ટ કમિટી જોડે લેવું જ પડે, તો જ આની અંદર આપણને રાહત મળશે. બાકી દર વર્ષે તમે જોજો 2019, 18, 17, 16, 2003 થી આપણે આવા ન્યૂઝ જોતા આવીએ છીએ, 156 બેન કરી, 200 બેન કરી, 300 બેન કરી, પણ એનો કોઈ ફાયદો નથી થતો. આવા રાફડા ફાટેલા છે ફાર્માસ્યુટિકલ કંપનીઓના, જે થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ કરાવીને એમની ઈચ્છા પ્રમાણે એમની ઈચ્છા હોય એવા કોમ્બિનેશન સાથે દવાઓ બનાવી દે છે. એના બી બહુ મહત્વના કારણો છે. તમે સમજો કે એ લોકો આવા કોમ્બિનેશન બનાવે છે કેમ? કેમ કે એક, એની અંદર મલ્ટિપલ દવા નાખવાના કારણે એમનું ટોટલ કોસ્ટ બનાવવાનું ઘટી જાય છે, પ્લસ એની કોસ્ટ, એની એમઆરપી વધારી શકે છે, કેમ કે એ ડીપીસીઓ ની અંદર નથી આવતું. આપણા ત્યાં અત્યારે ડીપીસીઓ નો આ સૌથી મોટો સ્કેમ ચાલે છે આપણા દેશની અંદર. સરકારે બહુ જ જરૂરી હતું, કાનૂન બનાવ્યું હતું આપણા દેશના દર્દીઓ માટે ડીપીસીઓ નું, જેમાં ડ્રગ પ્રાઇસ કંટ્રોલ હતું કે કોઈ દવા બહુ રેગ્યુલરલી યુઝ થતી હોય તો એનું પ્રાઇસ કોઈ પણ કંપની વધારે ના લઈ શકે. એટલે કંપનીઓએ શું કર્યું, એ દવાઓને ડીપીસીઓમાં ના આવવા દેવા માટે એમના જોડે ફિક્સ ડોઝ કોમ્બિનેશન કરવાના ચાલુ કર્યા, જેથી કે ડીપીસીઓમાં ના આવે, જેથી કે એનું એમઆરપી એ લોકો વધારે લઈ શકે. એટલે એક કારણ એ છે. બીજું કારણ એ છે કે એ લોકોને એવું લાગે છે કે જે પેટન્ટ હોય, જે કોઈ દવા નવી બની હોય એ દવાનું પેટન્ટ ચાલતું હોય. હવે પેટન્ટની અંદર કોઈ તમે નવી દવા એડ કરી દો તો એ પેટન્ટમાંથી બહાર થઈ જાય ઘણી વખત, અને એટલે એ લોકો ઘણી વખત આવા ફિક્સ ડોઝ કોમ્બિનેશન કરીને આપણને આ દવાઓ પીરસી દે છે. એટલે હું તમને હજી બી કહીશ, દર્દી નહીં, આમાં મહત્વનું લાયસન્સિંગ ઓથોરિટી છે,
ફિક્સ ડોઝ કોમ્બિનેશન આપણા દેશમાં બનવાના હોય તો પહેલા પરમિશન લેવી ફરજિયાત છે, એ પછી કોઈ પણ કંપની કેમ ના હોય. જી બિલકુલ, આભાર યોગેશભાઈ વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ. તો કેન્દ્ર સરકારે 156 દવાઓ પર આખરે પ્રતિબંધ મૂકી દીધો છે. પ્રતિબંધ મૂકેલી દવાઓમાં સામાન્ય રીતે ઘરોમાં જોવા મળતી કોકટેલ દવાઓનો સમાવેશ થાય છે અને લોકો રોજે રોજ આ દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે.